અન્ય મહત્વના સમાચાર પર નજર કરીશું. અંબાજી મંદિર ચોરી પ્રકરણ આંકડાની માયાજાળ કે કોઈ મોટું કૌભાંડ, તેને લઈને આ સમાચાર. મંદિરે નોંધાવેલી ફરિયાદમાં કૌભાંડની ગંધ આવી રહી છે તેવા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. અંબાજી મંદિરે પોલીસમાં કરેલી અરજી સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે. અરજીમાં નોટોની ગણતરી અને કુલ કિંમતમાં તફાવત હોવાનો ખુલાસો થયો છે ને 500ના દરની 108 નોટની ચોરી થઈ હોવાનો અરજીમાં ઉલ્લેખ થયો છે ને ચોરાયેલી કુલ રકમની જગ્યાએ 1,04,000 લખ્યું હોવાનો ખુલાસો થયો છે. 500ની 108 નોટ ગણવામાં આવે તો કુલ રકમ 1,04,000 કેવી રીતે થાય તે મોટો સવાલ અહીંયા ઉભો થાય છે. અને 2 દિવસ પહેલા અંબાજી મંદિરમાંથી થઈ હતી ચોરી અને ઘટનાના 2 દિવસ પછી પણ મંદિરમાંથી કોઈ અધિકારી મીડિયા સામે બોલવા તૈયાર નથી. મંદિરના વહીવટી તંત્રએ ગબ્બર આઉટ સોર્સિંગમાં કામ કરતા ચિરાગ ઠાકોર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે ને ચોરીના નામે મંદિરમાં મોટું કૌભાંડ ચાલતું હોવાની આશંકા સેવાઈ રહી છે. તો આજ મુદ્દે આપણી સાથે સંવાદદાતા અક્ષય અંબાજીથી લાઈવ જોડાઈ ગયા છે. અક્ષય, ચોરીના નામે મંદિરમાં મોટું કૌભાંડ ચાલતું હોવાની આશંકા વચ્ચે શું અપડેટ આપની પાસે? અક્ષય, જી ચોક્કસ જણાવું. યાત્રાધામ અંબાજી ખાતે 2 દિવસ પહેલા જે છે ચોરીની ઘટના બની હતી. ત્યારબાદ જે છે વીટીવી દ્વારા જે સતત અંબાજી મંદિરને સવાલ કરવામાં આવ્યા હતા, પરંતુ અંબાજી મંદિરના કોઈ પણ અધિકારી જે છે કોઈ પણ જાતનો જવાબ આપવા માટે તૈયાર નથી. ત્યારે અંબાજી મંદિરની અરજી જે એ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી, જેની અંદર 108 નોટ 500ની જે છે ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને 1,04,000 જે છે રકમ ત્યાં બતાવવામાં આવી છે. 108 નોટની ગણતરી કરીએ તો 54,000 રૂપિયા જેટલી રકમ થાય છે. પરંતુ ફરિયાદની અંદર અને અરજીની અંદર જે છે 1,04,000નો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. એટલે ક્યાંક ને ક્યાંક કહી શકાય કે આ અરજીની અંદર રકમનો છબરડો કરવામાં આવ્યો છે. અરજીની અંદર સ્પષ્ટપણે ઉલ્લેખ કર્યો છે કે અધિકારીઓએ 108 નોટો પોતે ગણીને જે છે રિકવર કરી છે. જો 108 નોટ રિકવર કરી હોય તો 1,04,000નો આંકડો અને 1,04,000ની ફરિયાદ કેવી રીતે થઈ શકે છે? ખરેખર અંબાજી મંદિરના અધિકારીઓ જે રીતે જવાબ નથી આપી રહ્યા, જે રીતે સીસીટીવી ફૂટેજ નથી આપી રહ્યા, ત્યાં જનતામાં અને યાત્રાળુઓમાં સવાલ થઈ રહ્યો છે કે ખરેખર આ મંદિરની ચોર, જે મંદિરમાં ગર્ભગૃહમાં ચોરી થઈ છે, તેનો અસલી ચોર કોણ છે? ચિરાગ ઠાકોર છે અથવા એની પાછળ રહેલા કેટલાક વહીવટી અધિકારીઓ છે? જી, આ સાથે જ અંદરની કોઈ વ્યક્તિની સંડોવણી હોઈ શકે તેવી કોઈ માહિતી આપની પાસે? જે ચોક્કસ જણાવું કે યાત્રાધામ અંબાજી ખાતે જે આઉટસોર્સિંગના કર્મચારીઓ કામ કરી રહ્યા છે, અંબાજી મંદિરના સૂત્રો એમ કહી રહ્યા છે કે 2023ના જે છે આ આઉટસોર્સિંગનો ઓર્ડર કરવામાં આવ્યો હતો. ત્યારબાદ જે કર્મચારીઓનો કોઈ પણ જાતનો ઓર્ડર કરવામાં આવેલો નથી. જો ખરેખર એ સત્ય બહાર આવે તો કહી શકાય કે 140થી વધુ કર્મચારીઓ જે છે એ ગેરકાયદેસર રીતે અંબાજી મંદિરમાં કામ કરી રહ્યા છે. કારણ કે 2023 બાદ જો ઓર્ડર ના થયો હોય અને જો મંદિર તેને પગાર ચૂકવતું હોય અને આ કર્મચારીઓ અંબાજી મંદિરમાં કામ કરી રહ્યા છે તો ખરેખર ગેરકાયદેસર છે. તેની તપાસ જે છે થવી જોઈએ અને એ ટેન્ડર કેમ રિન્યુ નથી કર્યું અને ટેન્ડર પ્રક્રિયામાં જે છે જે ઓનલાઈન ટેન્ડર પ્રક્રિયા હોય છે કેમ નથી કરવામાં આવી, કયા અધિકારીઓ તેના અંદર સામેલ છે, જો તેની ખરેખર સામેલ થાય તો કેટલાય અધિકારીઓ તેમાં સસ્પેન્ડ થઈ શકે તેમ છે. જી અક્ષય, આ સાથે જ આ આખી ઘટનાનો ખુલાસો કેવી રીતે થયો અને શું પોલીસ ફરિયાદ નોંધાઈ? અને જો પોલીસ ફરિયાદ નોંધાઈ તો પોલીસ શું એક્શન લઈ રહી છે? હજી ચોક્કસ જણાવું, જયારે યાત્રાધામ અંબાજી ખાતે મંગળવારના વહેલી સવારે જે છે ભંડારાની ગણતરી થઈ રહી હતી, તે સમયે ચિરાગ ઠાકોર નામનો જે અંબાજી મંદિરનો આઉટસોર્સિંગનો જે કર્મચારી જે છે તે 1,04,000 રૂપિયા જે અંબાજી મંદિર કહી રહ્યું છે તે લઈને જયારે ભંડારામાંથી બહાર નીકળતો હતો તે વખતે જે પૈસા જે છે તેના જબ્બામાંથી નીચે પડતા બાકી લોકોએ જોઈ લીધા હતા અને ત્યારબાદ અધિકારીઓએ જે છે એ પૈસાની રિકવરી કરી હતી. કહી શકાય કે ચોરી સવારે 9 વાગે થઈ છે, પરંતુ અંબાજી મંદિરે રાત્રે 9:30-10 વાગે ફરિયાદ કરી છે. એટલે કે ચોરીના 12 થી 13 કલાક બાદ જે છે એ ફરિયાદ કરી છે. તો ફરિયાદ કરવામાં આટલો વિલંબ કયા કારણે થયો તે પણ એક પ્રશ્ન છે. જો અધિકારીએ 108 નોટ રિકવર કરી હોય, 54,000 રિકવર કર્યા હોય તો 1,04,000 રૂપિયા ફરિયાદમાં લખવાનું શું કારણ છે? અને અંબાજી મંદિરના વહીવટદાર, જે અંબાજી મંદિરના હિસાબી અધિકારી જે છેલ્લા 2 દિવસથી કોઈ પણ જાતનું નિવેદન છે મીડિયાને કેમ નથી આપી રહ્યા તે પણ એક પ્રશ્ન છે, જેને લઈને હાલ આ જે ચોરી છે તેની અંદર જે છે કોઈ ભ્રષ્ટાચાર થયો હોય કે કોઈ મોટા માથા છે તેમાં સંડોવાયેલા હોય તેવી ગંધ આવી રહી છે. જી બિલકુલ અક્ષય, આભાર સમગ્ર માહિતી બદલ.